નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ દૂધનું દેણું બનેલી ઘટના। સૌરાષ્ટ્રના નાના એવા રજવાડાના પાદરે સૂરજ આથમવાની તૈયારીમાં હતો। પક્ષીઓ માળા તરફ વળતા હતા, પણ સીમમાં એક ભયાનક શાંતિ છવાયેલી હતી। એક વટે માર્ગો પોતાની પોટલી સાથે પસાર થઈ રહ્યો હતો, ત્યારે અચાનક ઝાડીઓમાંથી એક પડછાયો બહાર આવ્યો। લોભની પરાકાષ્ઠાએ મનુષ્યને પશુ બનાવી દીધો હતો। તીક્ષ્ણ ધારવાળા હથિયારનો એક જ વાર અને પેલા નિર્દોષ મુસાફરનો દેહ ધરતી પર ઢળી પડ્યો। તેની પાસે રહેલા સોનાના ઘરેણા અને થોડી રોકડ લઈને પેલો પડછાયો અંધારામાં ઓગળી ગયો। બીજા દિવસે આખા ગામમાં ફાળ પડી કે રાજાના સૈનિકોએ તપાસ શરૂ કરી, પણ ગુનેગારના કોઈ સગડ મળતા નહોતા। ગામના ચોરે બેઠેલા લોકો કહેતા, જેણે આ પાપ કર્યું છે ને ભોગવવું તો પડશે જ, પણ રજવાડાનો ન્યાય બહુ કડક છે, પકડાશે એટલે સીધી ફાંસી જ હશે। ગામના છેવાડે એક નાનું પણ સ્વચ્છ મકાન હતું, જ્યાં દેવુબા રહેતા હતા। દેવુબા એટલે આખું ગામ જેમને માનથી જુએ। વર્ષો પહેલા પતિના અવસાન પછી તેમણે પોતાના એકના એક દીકરા કાનજીને ખૂબ કષ્ટો વેઠીને ઉછેર્યો હતો। કાનજી હવે જુવાન થયો હતો, પણ તેનામાં થોડી ઉતાવળ અને ભોગ વિલાસની લાલસા જાગી હતી। એ રાત્રે કાનજી મોડો ઘરે આવ્યો। એના પગ ધ્રુજતા હતા અને શ્વાસ ચડેલો હતો। દેવુબા રસોડામાં લોટ બાંધતા હતા। કાનજીને જોઈને તેમણે પૂછ્યું, બેટા આટલો મોડો, અને આ કપડા પર કાદવ અને લોહીના ડાઘા કેમ છે? કાનજી કશું બોલી શક્યો નહીં। તે સીધો ઓરડામાં જઈને ભરાઈ ગયો। દેવુબા પાછળ ગયા। તેમણે જોયું કે કાનજીના હાથમાં એક પોટલી હતી, જેમાંથી સોનાના વૈડલા અને હાર બહાર દેખાતા હતા। દેવુબાના પગ નીચેથી જમીન સરકી ગઈ। કાનજી, આ શું છે? ક્યાંથી લાવ્યો છે આ બધું? કાનજી ધ્રુસકે રડી પડ્યો। તેણે બધી હકીકત કહી દીધી। માં, ભૂલ થઈ ગઈ, લોભ જાગ્યો અને પેલા મુસાફરને મને બચાવી લે। સૈનિકો આખા ગામમાં એ ફરે છે, મને પકડશે તો મારી નાખશે। દેવુબા માથે જાણે વીજળી પડી। એ રાતે દેવુબા માટે યુગો જેવી લાંબી હતી। એક બાજુ એમનો વહાલો દીકરો હતો કે જેના માટે તેમણે આખી જિંદગી કાળી મજૂરી કરી હતી। બીજી બાજુ એમનું લોહી હતું, જે આજે કોઈના ખૂનથી ખરડાયું હતું। દેવુબા આખી રાત જાગ્યા। તેમણે કાનજીના માથે હાથ ફેર્યો। તેને છેલ્લી વાર પેટ ભરીને જમાડ્યો। કાનજીને લાગ્યું કે માં તેને સંતાડી દેશે અથવા ભાગી જવામાં મદદ કરશે। સવાર પડી। રાજાના સૈનિકો ઘોડા દોડાવતા ગામમાં આવ્યા। ગામના ચોરે બધાને એકઠા કરવામાં આવ્યા। સૈનિકોના સેનાપતિએ બૂમ પાડી, જો કોઈને ખબર હોય કે આ પાપ કોણે કર્યું છે તો સામે આવો, નહીં તો આખું ગામ દંડ ભોગવશે। ગામ આખું મૌન હતું। ત્યારે એ જ ભીડમાંથી એક સફેદ સાડી પહેરેલી સ્ત્રી આગળ આવી। એ દેવુબા હતા। એમનો હાથ કાનજીના કાંડા પર મજબૂત પકડ સાથે હતો। કાનજી ફીકો પડી ગયો હતો। તેને લાગ્યું કે માં તેને બચાવશે, પણ દેવુબાએ સેનાપતિ સામે જઈને કાનજીનો હાથ ધરી દીધો। સેનાપતિજી, આ રહ્યો તમારો ગુનેગાર। મારા દીકરાએ જ પેલો ગુનો કર્યો છે। આ રહી એ પોટલી જે છીનવી લાવ્યો હતો। આખું ગામ સ્તબ્ધ થઈ ગયું। કાનજી ચીસ પાડી ઉઠ્યો, માં, તે આ શું કર્યું? તું તો મારી માં છે। સૈનિકોએ કાનજીને સાંકળોથી બાંધી દીધો। ગામના લોકો દેવુબાને ફિટકાર આપવા લાગ્યા। અરે રે દેવુબા, કેવા પથ્થર હૃદયના છો! એકના એક દીકરાને ફાંસીએ ચડાવી દીધો। માતૃત્વ લાજ્યું। આજે તો દેવુબાની આંખમાં એક પણ આંસુ નહોતું, પણ અવાજમાં આખા જગતની વેદના હતી। તેમણે ગામ તરફ જોઈને જે કહ્યું એ સાંભળીને સૌની નજર એ નીચે થઈ ગઈ। લોકો, મેં આને મારો દૂધ પાઈને ઉછેર્યો છે, કોઈનું લોહી પીવા માટે નહીં। જે મા પોતાના દીકરાના પાપને છુપાવે, માં નહીં પણ એ પાપમાં ભાગીદાર કહેવાય। જો આજે હું એને બચાવી લે તો રજવાડાના ન્યાય પરથી લોકોનો વિશ્વાસ ઉઠી જાત। મારો દીકરો મરશે તો હું એકલી રડીશ, પણ જો ન્યાય મળશે તો આખી ધરતી રડશે। મેં મારા દૂધનું દેણું ચૂકવ્યું છે, દીકરાનું ઋણ નહીં। અંતરધ્વનિ, શું એક માતા માટે આ ન્યાય મોટો હોવો જોઈએ કે મમતા? દેવુબાએ જે કર્યું એ કુરબાની હતી કે ક્રૂરતા? આ પ્રશ્નનો જવાબ હું વાચકો પર છોડું છું। મિત્રો, વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો। મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા રહેજો। મારી ચેનલ સાથે મળશું। જય શ્રી કૃષ્ણ।
રાધે રાધે. જય મા ભવાની, જય માતાજી.